નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભુવાનગરી વડોદરામાં વધુ એક ભૂવો પડ્યો હતો. બરોડા પ્રોડક્ટિવિટી કાઉન્સિલર રોડ પર આજ રોજ ભૂવો પડ્યો હતો. ભુવાનગરી વડોદરામાં વધુ એક ભૂવો પડ્યો હતો. વડોદરા હવે ભુવાનગરી તરીકે પણ ઓળખવામાં આવી છે, ત્યારે બરોડા પ્રોડક્ટિવિટી કાઉન્સિલર રોડ પર આજ રોજ વધુ એક ભૂવો પડ્યો હતો. અત્યાર સુધી બીપીસી રોડ પર અનેક ભૂવાઓ પડ્યા છે. વગર વરસાદે ભૂવાઓ પડતા અનેક સવાલો ઊભા થયા હતા. 10 ફૂટ ઊંડો અને 20 ફૂટ લાંબો ભૂવો બહારથી 4 ફૂટનો દેખાય છે. સ્થાનિક રહીશે ભૂવામાં ઉતરી કોર્પોરેશન સામે વિરોધ નોંધાવ્યો હતો. વારંવાર ભૂવા પડતા તેના પાછળ થતા ખર્ચ સામે નાગરિકે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. અંતે ઉલ્લેખનીય છે કે તે વડોદરામાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. થોડા દિવસ પહેલા બ્રિજ ઉપર પણ ભૂવો પડવાનો બનાવ બન્યો હતો, જેનાથી કોર્પોરેશનની ઇજ્જત ધૂળધાણી થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.